ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ખાતે આવેલ ડીસીએમ શ્રી રામ કેમિકલ કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયરનો જથ્થો મોટરસાયકલ લઈ જતા બે ઇસમો પૈકી એકને કંપનીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે, જ્યારે તેની સાથેનો અન્ય ઇસમ નાસી છૂટ્યો હતો। મળી આવતી જાણકારી અનુસાર કંપનીમાં સિક્યુરિટી અધિકારી તરીકે ફરજ બજાવતા મૂળ બિહારના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા સુનિલકુમાર રામ આધાર સિંઘ તેમજ તારીખ 27મીના રોજ કંપની ખાતે ફરજ પર હતા। તે દરમિયાન કંપનીના કમ્પાઉન્ડની દિવાલ બહાર કંપનીમાં કામ કરતા કોઈ કામદારે સામાન બહાર ફેંક્યો હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ થોડા જ સમયમાં મોટરસાયકલ પર બે ઇસમો આવ્યા હતા અને કંપનીમાંથી બહાર ફેંકાયેલ સામાન ઉઠાવીને મોટરસાયકલ પર બેસીને લઈ જઈ રહ્યા હતા। આ જોઈને સિક્યુરિટી સ્ટાફ સુનિલકુમારે ઝડપથી પોતાના મોટરસાયકલ લઈને આ ઇસમોને પકડવા જતા નીચે પડી ગયા હતા। ત્યારબાદ કંપનીમાંથી ચોરાયેલ સામાનને લઈને મોટરસાયકલ પર ભાગી રહેલા બે ઇસમો પૈકી એક સિક્યુરિટી અધિકારીની મદદથી મોટરસાયકલ અને ચોરાયેલ સામાન સાથે પકડી લીધો હતો, જ્યારે તેની સાથેનો અન્ય ઇસમ નાસી ગયો હતો। જે બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસે સ્થળે દોડી આવી ઇસમને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ રોહિત કુમાર હિંમતસિંહ સિંધા છે। હું મંગળાટ ગામનો ખેડૂત છું। અમે અમારા ગામ પર એક સેફ એન્વાયરો કરીને ઝેરી કંપની આવેલી છે, એને અમે વારંવાર કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, ટીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતા એમને કોઈ કાયદેસર રીતે કોઈ એ કર્યું નથી ને કેમિકલવાળું પાણી પણ બહાર છોડે છે અને એમ છતાં બી એમને ગૌચર દબાણ કરેલું છે। જે ગૌચર દબાણમાં અમે માપણી કરાવી દીધી છે, માપણી સીટ પણ અમે ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે, છતાં આજ દિન સુધીને એ દબાણ હટાવ્યું નથી અને હરરોજ પેપરમાં, સમાચારમાં બધે એવું આવે છે કે સરકારી દબાણ હોય અને ગૌચર દબાણ હોય તે હટાવવું જોઈએ। આજ દિન સુધીને હજુ એ ગૌચર દબાણ હટાવ્યું નથી। અમારી એક માંગ છે કે આ અમારું ગૌચર દબાણ હટાવો, બસ। જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।